નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। કોર્પોરેશન દ્વારા ડભોઈ વાઘોડિયા રિંગ રોડ પર ગટર લાઇનની કામગીરી ચાલી રહી છે। ગોકળગાયની ગતિએ ચાલી રહેલી કામગીરીના લીધે બાજુમાં આવેલી સ્કૂલના વિદ્યાર્થીઓ અને આસપાસ રહેતા રહીશોને અવરજવરમાં પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે। વાહન પાર્કિંગમાં મુશ્કેલી પડી રહી છે। સ્થાનિકો દ્વારા અધિકારીઓને રજૂઆત કરવા છતાં અધિકારીઓ સ્થાનિકોની વાત સાંભળવા તૈયાર નથીના આક્ષેપો લગાવવામાં આવ્યા હતા। કોર્પોરેશન દ્વારા ડભોઈ વાઘોડિયા રિંગ રોડ પર ચાલી રહેલી ગટર લાઇનની કામગીરી ગોકળગાયની ગતિએ ચાલતી હોય પાસે આવેલી સ્કૂલના નાના ભૂલકાઓને તેમજ રહીશોને અવરજવર અને વાહન પાર્કિંગમાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે। સ્થાનિકો દ્વારા અધિકારીઓને રજૂઆત કરતા અધિકારીઓ પણ સ્થાનિકોનું સાંભળતા નથીના આક્ષેપ કર્યા હતા। વડોદરા સ્માર્ટ સિટી માત્ર કાગળ પર જોવા મળી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે। હાલમાં શહેરમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કામો પૈકી વોર્ડ નંબર 16માં ડભોઈ વાઘોડિયા રિંગ રોડ પર આવેલી કાન્હા રેસિડેન્સી પાસે ડ્રેનેજ લાઇનની કામગીરી છેલ્લા 20 દિવસથી ચાલી રહી છે, જ્યાં નાના ભૂલકાઓની સ્કૂલ પાસે જ મસ્ત મોટો ખાડો ખુલ્લો મૂકી દેતા બાળકો ઇજાગ્રસ્ત થવાની પણ ભીતિ સેવાઈ રહી છે। તો બીજી તરફ ખાડાની અંદર પાણી ભરાતા મચ્છરોનો પણ વધી ગયો છે। ત્યારે સોસાયટીના રહીશો દ્વારા વારંવાર અધિકારીઓને જાણ કરવા છતાં અધિકારીઓ આ મુદ્દે ગંભીરતા નહીં લેતા રહીશોમાં રોષ જોવા મળ્યો હતો। અહીં રસ્તો સાંકડો હોય અને ખાડાઓ મોટા કર્યા હોવાથી અવરજવર તેમજ વાહન ચાલકોને પણ પાર્કિંગ માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે કોર્પોરેશનના સ્માર્ટ સત્તાધીશો વહેલી તકે ગટર લાઇનની કામગીરી પૂર્ણ કરી ખાડાઓ પૂરે તેવી રહીશોએ માંગ કરી હતી। रिपोर्टर राहुल राजपूत, वायएनएन न्यूज़, वडोदरा। ये मेरी स्कूल है और स्कूल के पास ही इतना बड़ा खड्डा है। पूरा रोड इन्होंने ऐसे कॉरपोरेशन ने खोद के रखा है और अभी भी 20 दिन से काम बंद है। फ़ोन करते हैं तो कोई भी आता नहीं है। तो अभी इसमें कोई दुर्घटना होगी तो हम लोग कॉरपोरेशन की रिस्पॉन्सिबिलिटी ही देंगे, क्योंकि कब से बोला है कोई बंद नहीं कर रहा है और कितने दिनों से खुला ऐसा पड़ा है। कोई अंदर खड्डे में गिर जाएगा, किसकी जान जाएगी कि किसी को नुकसान होगा, उसकी रिस्पॉन्सिबिलिटी गवर्नमेंट कॉरपोरेशन वाले लेते हैं? नहीं, क्यों नहीं लेंगे? क्योंकि उनको कोई पड़ी नहीं होती है। पूरा रोड खड्डा करके दिया है। देखिए ये बच्चे कैसे आएंगे हमारे स्कूल के अंदर, कोई जवाबदारी इनको है नहीं। कितने दिनों से ऐसे 20 दिनों से ये मेरी स्कूल यहाँ पे है। यहाँ 300 बच्चे आते हैं। अभी ये 300 बच्चे में से किसी को नुकसान हुआ तो उसकी जवाबदारी किसकी है? कॉरपोरेशन की है। बोले તમારું નામ શું છે, ક્યાં રહો છો ને શું પરિસ્થિતિ છે? મારું નામ જૈન કુમાર કરસનભાઈ પરમાર। અમે 19 કાન્હા રેસિડેન્સીમાં રહીએ છીએ। અહીંયા ઘણા દિવસથી ખોદકામ કરેલું છે, કોઈ જાતનું ધ્યાન આપતા નથી અને અહીંયા ઘણી વખત એક્સિડન્ટ બી થાય છે। આ જે રોડ એકદમ નાનો થઈ ગયો છે। બીજી શું તકલીફ પડે છે? બીજું અહીંયા પાણીનો ફોર્સ પણ નથી આવતો અને ડ્રેનેજ વારંવાર કહેવા છતાં, ઓનલાઈન કમ્પ્લેન કરવા છતાં પણ ગટર સાફ થતી નથી। વર્ષમાં એક પણ વાર, અમે આ 10 વર્ષથી રહીએ છીએ, એક પણ વાર ગટર સાફ થઈ નથી। વારંવાર ઓનલાઈન એપ્લિકેશન કરવા છતાં, ઓનલાઈન કમ્પ્લેન કરવા છતાં પણ કોઈ ધ્યાન આપતું નથી। અહીંયા પાણીની લાઈન પણ લીકેજ છે, એ પણ કોઈ ધ્યાન આપતું નથી। પાણીની લાઈન પણ અમે ઘણી વખત ઓનલાઈન કમ્પ્લેન કરીએ છીએ, ઓનલાઈન કમ્પ્લેન ક્લોઝ કરી દેવામાં આવે છે વિધાઉટ કમ્પ્લેન સોલ્વ કર્યા વગર। શું કહેશો અધિકારીઓને? તો અધિકારીને બીજું કે મારા મત પ્રમાણે વોર્ડ ઓફિસરને શાનો પગાર આપવામાં આવે છે? વોર્ડ ઓફિસરે જો એના વોર્ડમાં જો મહિનામાં એક પણ વાર વિઝિટ ના કરી શકતા હોય તો એ વોર્ડ ઓફિસરને શું માટે? અને જ્યારે ઓફિસમાં જઈએ છીએ વોર્ડ ઓફિસમાં, ત્યારે એ અવેલેબલ જ નથી હોતા, કાયમ કે ફિલ્ડમાં જ છે, એક જ રિપ્લાય હોય છે। જે જીંગરભાઈ, ખાસ કરીને કાન્હા રેસિડેન્સી ડભોઈ વાઘોડિયા રિંગ રોડ ઉપર કંઈક કામ ચાલી રહ્યું છે, વરસાદી પ્રોજેક્ટનું શું છે, ગટર લાઇનનું શું છે કામગીરી? કાન્હા રેસિડેન્સી પાસે વરસાદી ગટરની પાઇપલાઇનની કામગીરી ચાલી રહી છે। હાલમાં મોસ્ટ ઓફ મુખ્યત્વે ઘણી બધી કામગીરી પૂર્ણ થઈ છે અને અમુક જગ્યાએ માટી પૂરાની કામગીરી હાલ પ્રક્રિયામાં છે। અત્યારે હાલના તબક્કે 90 થી 95% જેટલી કામગીરી પૂર્ણ થયેલ છે। જ્યારે એક આંગણવાડી છે અને એની આ પાછળના એક નાનો ભાગ છે, એ અત્યારે હાલમાં કામગીરી પૂર્ણ થશે। જે ખાસ કરીને ત્યાં ખાડા છે, ખાડાની અંદર પાણી ભરાઈ ગયેલું છે ને એની અંદર મચ્છરોનો ઉપદ્રવ છે અને સાથે સાથે વાહન પાર્કિંગની તકલીફ છે, બાળકોને પણ જવાની તકલીફ પડી રહી છે। ખાલી પાણીનું કોઈ જગ્યાએ નાનું માઇનોર લીકેજ છે, એ લીકેજની એ કામગીરી પતી જશે ને ત્યાં જે માટી લેવલિંગ જે કરવાનું છે એ પણ સાથે સાથે એ કામગીરી પૂર્ણ થઈ જશે। Subscribe now
and press the bell icon. Never miss an update.